સમજ ન પડી હોય કે બીજી કંઈ ક્વેરી હોય તો બોલો. આ બધાના ફોટા પાડેલા છે, એની PDF બનાવેલી છે. હું સીધી PDF ગ્રુપની અંદર દરેક ગ્રુપમાં સેન્ડ કરી દઈશ, અલ્પાબેનને પણ મોકલી આપીશ. એ PDFને ખોલી અને દરેક ફોટા જોઈ શકાય. જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડી શકાય અને દરેક મુદ્રાના નામ લખેલા છે. પણ મારા ખ્યાલથી મને બનાવી છે વિડીયો, મૂકી દઈશ યુટ્યુબની અંદર, તો એ વધારે ઉપયોગી બનશે. પણ આમાં બરોબર સમજ્યા હો તો આ યાદ રહેશે. ખાલી ફોટો જુઓ એટલે ખ્યાલ આવી જશે કે કઈ રીતે કરવાનું છે. તો આ બધી મુદ્રાઓ આપણા આંગળાની અંદર દરેક તત્વોને બેલેન્સ કરે છે અને એના માટે આપણા ઋષિમુનિઓએ એ બનાવેલી પદ્ધતિ છે. ફોરેનમાં એનો ઓછો સ્વીકાર થાય છે, પણ હવે એનો સ્વીકાર થાય છે. એક ઉદાહરણ જોઈ લઈએ. અમારા જૈન મહારાજ સાહેબ છે, એમને આપેલું હતું. કોરોના દરમિયાન એક અમારા સંસ્કૃતના વિદ્વાન પંડિત કે જે મહારાજ સાહેબને શીખડાવે, ગુરુ છે, કે જે મહારાજ સાહેબને સંસ્કૃત શીખડાવે, આમ સંસારી હોય, પણ એ ભાઈને ઓચિંતાનું ક્રિએટિનાઇન એ તત્વ વધી ગયું અને કોરોનામાં કોઈ હોસ્પિટલ શરૂઆતના સ્ટેજમાં રહેવા તૈયાર નથી. એનું ક્રિએટિનાઇન કંઈક 18 સુધી પહોંચી ગયું અને એવું કહેવાય છે કે 18-20 સુધી હોય તો તાત્કાલિક કિડની બદલાવી પડે એ પરિસ્થિતિ આવી ગઈ. શરીરમાં સોજા વધે અને ઘણા બધા પ્રોબ્લેમ થાય. તો ક્રિએટિનાઇન એટલું બધું વધી ગયા પછી એને મારા સાહેબને પૂછ્યું કે અત્યારે શું કરી શકાય. તો મારા સાહેબે એક મુદ્રા બતાવી, હું તમને બતાવી દઉં છું. કિડની મુદ્રા. 2 આંગળી, જે છેલ્લી 2 આંગળી, અનામિકાને ટચલી આંગળી અંગૂઠાના મૂળમાં, 2 આંગળી સીધી, અને મારી ભાષામાં બંદૂક મુદ્રા કહો, હસતા હસતા ગોઠણ પર રાખી દેવાના. કિડનીના કોઈ પણ રોગમાં કામ આવે. એ ભાઈ 60 વર્ષની ઉંમર હતી, એને 24 કલાકમાંથી 22 કલાક એક ભોજનનો ને સમય બાદ કરતા એ આ મુદ્રા એકી સાથે કરી. માથે રૂમાલ બાંધી દેતા, અનુકૂળ હોય એટલે, અને સૂતા હોય ત્યારે પણ આ જ મુદ્રા, અને આખા દિવસમાં સતત બેસીને મંત્ર જાપ અને આ મુદ્રા. 3 દિવસ પછી રિપોર્ટ કરાયો તો ક્રિએટિનાઇન 2 આવી ગયું. 18માંથી 2 આવી ગયું, રિપોર્ટ છે એના. પણ આવું શક્ય છે ક્યારે? શ્રદ્ધા, બિલીવિંગ. આપણી ભગવાન ઉપરની, આપણી જાત ઉપરની કે શ્રદ્ધા હોય તો ચોક્કસ પરિણામ મળે છે. તો આ રીતે દરેક મુદ્રાના ફાયદા છે. એવા ઘણા બધા અનુભવો છે એમાં તાત્કાલિક આપણને એનો ફાયદો મળે છે. હા, તમારા કોઈ સવાલ હોય તો કહો. કોઈ મેસેજ આવ્યો હતો કે લખેલો, પણ મને ખ્યાલ ના આવ્યો. એવું કે છે કે અત્યારે પ્રેગ્નન્સી છે અને નખ પેલો વેઢો થયેલો, એવું કે ને કે દુખે, બહુ પેઇન થાય છે, નખમાં પેઇન થાય છે. હા, નખમાં પેઇન થાય છે. હા, ઓકે એવું કે છે. ઓકે. બોલો અંજુબેન. પગમાં છે અને સાદી પગમાં છે. હા, એના 2 કારણ છે. એક તો અંગૂઠોમાં નખ અંદર જતો હોય અને બીજું ફંગસ, એ ચેપને કારણે થતું હોય. એક તાત્કાલિક ઇન્સ્ટન્ટ ઉપાય બતાવી દો. તાત્કાલિક દુખાવો દૂર કરવા માટે ડેટોલને રૂમાં બોરી 1 ટીપું, ખાલી 1 ડ્રોપ, જ્યાં જો પાયકું છે નખ, એના મૂળમાં જ્યાં પાયકું છે ત્યાં 1 ટીપું નાખી દો એટલે તાત્કાલિક દુખાવો હોઈ જશે ઇન્સ્ટન્ટ. હવે એના મટાડવા માટે જાસૂદના 3 પાન, લાલ જાસૂદ, શંકર ભગવાનને જે ચડે ને એ જાસૂદ, એના 3 પાન, લાલ કલરના જાસૂદ હોય તો એના 3 પાન લઈ આવવાના અને 7 પાન કડવા લીમડાના. આની ચટણી બનાવવાની, વાટી નાખવાનું જરીક પાણી નાખીને, અને જ્યાં એ નખ પાયકો હોય હાથમાં, પગમાં, એની ઉપર લગાડી દેવાનું. જીવારું પાયકું હોય તો પણ ચાલશે, નખ પાયકો હોય તો ચાલશે. એની માથે લગાડી માથે કપડું વીંટી દેવાનું. બીજી દિવસે સવારે બહુ સાફ નહીં કરવાનું, ઘસીને સાફ નહીં કરવાનું. એક માઇનોર સાફ કરો ચાલે, પાછું લગાડી દો. એવું 3-4 દિવસ કરો એટલે એ દુખાવો મટી જશે. વારંવાર થતું હોય તો કેલ્શિયમની કમીને કારણે થતું હોય તો કેલ્શિયમ વધારવા પ્રયત્ન કરવા. રાગી, મગરાગીની સુખડી, સરગવાના પાનનો પાવડર પ્રેગ્નન્સીમાં બહુ હેન્ડલ વિથ કેર ઓછો લેવો. પણ કેલ્શિયમ વધારવા માટે આપણો પારસ પુષ્ટિ પાવડર છે, બેલેન્સ ફૂડ છે, એ લઈ શકાય. કારણ કે કેલ્શિયમની કમીને કારણે પણ આ નખ ચવાતા હોય છે, ખવાતા હોય છે, બગડી જતા હોય છે. તો આ કરી શકાય. અને બાકી આ 2 પ્રયોગ કરવાથી નખમાં પાક થયો હોય, નખ અંદર જતો હોય તો એ બહાર ઓપરેશનની જરૂર નથી પડતી, બહાર નીકળી જાય છે. ચાલો, આ સિવાયનો કોઈ સવાલ? મારે 5મો મહિનો ચાલુ છે અત્યારે પ્રેગ્નન્સી નો. બરાબર. અને મને ડાબી સાઈડમાં આખી નસ દુખે. પડખામાં કે વાસામાં? અને પગ સુધી. પડખામાં કે વાસામાં? કમર.
અચ્છા ઓકે ડાબી ડાબી પડખામાં નહીં હું બોલું છું સાયટિકા કેવી રીતે ઓકે ઓકે ડાબા બાજુમાં સાયટિકા છે એ ઉપરથી શરૂ કમરથી શરૂ થઈને પગની એડી સુધી જાય છે બરોબર સુએ ને ત્યારે આપણે મુવમેન્ટ કાંઈ થતી જ નથી જે પોઝિશનમાં સૂતા હોય ને તેમ જ સુવાનું જો હલીએ તો આપણે આમ બહુ જ દુખાવો થાય એમ જો કન્ટિન્યુ ચાલ કર્યા કરીએ તો વાંધો ના આવે ઊભા રહીએ તોય વાંધો ના આવે પણ સૂઈએ એટલે પછી પૂરું ના એ બાજુ પડખું ફરાય કે કાંઈ નહીં એમ છેલ્લા 1 મહિનાથી આવું છે ડોક્ટરને બતાવ્યું તો એને ઈ કે આમાં તમે કાંઈ કરી નહીં શકો ઈ કે અત્યારે પ્રેગ્નન્સી છે એટલે ઈ કે કબજિયાત રહે એક મિનિટ કબજિયાત રહે છે કોન્સ્ટિપેશન છે હા ઈ પેલી કબજિયાતના કારણે લઉં છું ને એના હિસાબે રહે છે બાકી શું લ્યો છો અચ્છા ગોળી આયર્નની ગોળી આપણે આપણે ચાલો ફરીથી જોઈન્ટ થઈએ છીએ